અમદાવાદના કુબેરનગરમાં જાહેર માર્ગ પર અશ્લીલ જન્મદિવસની ઉજવણી મામલે યુવકની ધરપકડ, નૃત્ય કરનાર યુવતી નહીં પણ કિન્નર હોવાનો ખુલાસો। અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી દરમિયાન થયેલા અશ્લીલ નૃત્યનું એક ચલચિત્ર સામાજિક માધ્યમો પર પ્રસારિત થયા બાદ સરદારનગર પોલીસે કાર્યવાહી કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। આ ઘટનાએ જાહેર શિષ્ટાચાર અને કાયદાના પાલન અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। ગત 18 સપ્ટેમ્બરના રોજ આરોપી મુકેશ મકવાણાના જન્મદિવસની ઉજવણી દરમિયાન તેણે મુંબઈથી આમંત્રિત એક કિન્નર સાથે જાહેર માર્ગ પર બીભત્સ હાવભાવ સાથે નૃત્ય કર્યું હતું, જેનું ચલચિત્ર તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ ખાતા પર પ્રસારિત કર્યું હતું। આ ચલચિત્ર વ્યાપકપણે પ્રસારિત થતા અને લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસે સ્વયં સંચાલિત રીતે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી, જેમાં શરૂઆતમાં નૃત્ય કરનાર યુવતી માનવામાં આવી રહી હતી, પરંતુ તપાસમાં તે કિન્નર હોવાનું સ્પષ્ટ થયું હતું। સરદારનગર પોલીસે આરોપી મુકેશ મકવાણા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત પોલીસ અધિનિયમ અને માહિતી તકનીકી અધિનિયમની જાહેર અશ્લીલતા સામગ્રીના પ્રસારણ અને સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। આ ઘટના જાહેર સ્થળે ઉજવણીની મર્યાદા અને સામાજિક માધ્યમોના જવાબદાર ઉપયોગ અંગે ગંભીર સવાલો ઊભા કરે છે। પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે।